આમ છે ભાઈ મુકેશભાઈ, કાયદો વ્યવસ્થા અને પોલીસની જે પરિસ્થિતિ હતી ને એ તો તમારા વખતમાં જ્યારે લતીફ 4 જગ્યાએથી ચૂંટણી લડતા હતા અને લતીફનો ખોફ હતો, એ લતીફનો ખોફ અમદાવાદમાં હતો, ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્યાં ગઈ હતી? એ મોહમ્મદ સુરતી સુરતમાં જે બેફામ બન્યો હતો ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્યાં ગઈ હતી? જે કચ્છમાં ઇબલા શેઠ હતા એનો ખોફ કેવડો હતો ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ ક્યાં ગઈ હતી? અને પોરબંદરમાં સંતોષબેન અને એ જે પોરબંદરની સ્થિતિ છે ત્યાં લખેલું હતું જિલ્લાની આગળ કે ભાઈ અહીંયા કાયદો વ્યવસ્થાની પ્રક્રિયા પૂરી થાય છે. અને રાજુ રિસાલદાર જે પોરબંદરમાં હતા ત્યારે કાયદો વ્યવસ્થાની સ્થિતિ શું હતી? આ બધી અને ખેતરોમાં, અમે તો ખેડૂતના દીકરા છીએ, ખેતરોમાં વાવેલું હોય, લણેલું હોય અને એ નળેલા ઢગલા હોય ને એ રાત્રે મૂકીને જાય, સવારે ઢગલા હોય નહીં, અસામાજિક તત્વો લઈ જતા હતા, એ પણ આપની જાણ સમક્ષ છે. એ બધી પ્રવૃત્તિઓ ડામવાનું કામ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્રભાઈ મોદીનું શાસન ગુજરાતમાં આવ્યું એ પછી થયું છે. મારે જે પ્રકારે અન્ય રાજ્યના જિલ્લા કલેક્ટર દ્વારા જે અપાયેલું લાયસન્સ છે, લાયસન્સ આપ્યું છે એ સાચું છે, પણ લાયસન્સ લેવા માટે જે ડોક્યુમેન્ટ, કાગળો, આધાર, પુરાવાઓ એ રજૂ કર્યા ને એ ક્યાંક ને ક્યાંક ખોટા છે ને એના આધારે લાયસન્સ લીધા છે. તો એની તપાસ પણ થઈ છે. આ સરકાર તો મોટા પ્રમાણમાં દારૂ પણ પકડ્યો છે, ખૂબ મોટા પ્રમાણમાં જુગારીઓને પણ પકડ્યા છે, ખૂબ મોટા પ્રમાણમાં ડ્રગ્સ પણ પકડ્યો છે. આજે આપણો 2300 કિલોમીટરનો દરિયાકાંઠો છે, એ દરિયાકાંઠાના મારફતે જે સમગ્ર દેશમાં ક્યાંક ને ક્યાંક અન્ય રાજ્યોમાં ડ્રગ્સ જતું હતું અને યુવાનો ડ્રગ્સના સકંજામાં જતા હતા, એ પણ અટકાવ્યું છે. પણ પરંતુ ફરીથી હું એ ગુજરાતની એટીએસ અને ક્રાઇમ બ્રાન્ચને અભિનંદન આપીશ કે એમણે આવા શોકત જેવા લોકોને પકડી અને ગેરકાયદેસર જે હથિયારોનું જે પ્રવૃત્તિ ચાલતી હતી એને પકડી છે. અને હું ડંકાની ચોટ ઉપર કહું છું, મારી સરકાર ઉપર પણ મને ભરોસો છે કે આગામી દિવસોમાં પણ આવા લોકોને પકડીશું, જેને લાંછન લગાડવા હોય, જેને દોષારોપણ કરવું હોય, જેને અમારી ઉપર જે કઈ કરવું હોય એ કરે. પણ આ સરકાર જે છે એ યુવાનોને ડ્રગ્સના સકંજામાં નહીં સપડવા દે. આ સરકાર ખોટા હથિયારો કે લાયસન્સો વાળા કોઈ લોકો હશે તો એને પણ ગુજરાતમાં નહીં ઘૂસવા દે. ને આવા પકડવાના છીએ, પકડ્યા છે અને હજુ પણ પકડીએ છીએ. અહીંયા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ જે છે એ એમઓયુ કરે છે, મોટા મોટા ઉદ્યોગો આવે છે. ઉદ્યોગો ક્યાં આવે? એ કઈ કાશ્મીરમાં ના આવે. ઉદ્યોગો એવા રાજ્યમાં ના આવે કે જ્યાં ક્રાઇમ રેટ ઊંચો હોય, એવા રાજ્યમાં આવે કે જ્યાં શાંતિ, સલામતી અને સુખાકારી હોય. ના, અમે માનીએ છીએ રાધા, અમારામાં ભૂલ હશે, ક્ષતિ હશે, મિસ્ટેક હશે, ખામી હશે, પરંતુ અમારી નીતિ અને નિયતમાં ક્યાંય ખોટ નથી. અને આ મુકેશભાઈ એ બધા જે નાની નાની ભૂલો હોય, નાની નાની માનવ શાસિત જે ભૂલો હોય એને પણ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ સુધી નોંધવાના જે પ્રયત્નો કરે છે. કારણ કે એને તો બીજું કઈ કરવાનું જ નથી, દોષારોપણ સિવાય કઈ કરવાનું નથી. દોષારોપણ કરી અને વાતો કરવાનું છે. જે ગ્રાઉન્ડ ઝીરો છે એમાં કાંઈ નહીં, એને વાતો કરીને જતું રહેવાનું છે. ખરેખર કામ તો ભારતીય જનતા પાર્ટીની ડબલ એન્જિનની સરકારે કરવાનું છે. 3 પ્રકારના હોય છે દાદા, એ ટૂંકમાં જ વાત કરવી. એક તો આર્થિક લેવલે મળતા લાયસન્સ, એટલે હમણાં વાત કરી જે રીતે નિવૃત્ત ડીવાયએસપીએ કે ભાઈ એને રકમ, મોટી રકમ એમની પાસે છે અથવા તો ટ્રાન્સપોર્ટેશન કરવું પડે અને વચમાં ક્યાંય લૂંટારુઓનો ભય હોય હાથે, તો એમના માટે પણ હોય છે. અને બીજું જે લાયસન્સ છે એ એગ્રીકલ્ચર લાયસન્સ હોય છે, ખેતી માટે. ખેતીમાં રાની પશુઓ હોય છે, રાની પશુઓનો ત્રાસ ન થાય એના માટે જોટાવાળું જે લાયસન્સ છે એ આપવામાં આવે છે. ત્રીજું જે છે એ સ્વરક્ષણ માટે આપવામાં આવતું હોય છે. અને સ્વરક્ષણમાં બધા જ આવી જાય, ઇન્ડસ્ટ્રીયલિસ્ટ આવી જાય, પોલિટિક્સ જેમાં જે છે, સમાજ સેવામાં જે લોકો છે એમને ક્યાંય તકલીફ છે તો એ આવી જાય છે. પરંતુ જ્યારે લાયસન્સ આપવામાં આવે છે એઝ એ એડવોકેટ એટલી ખબર છે કે લાયસન્સ જ્યારે આપવામાં આવે છે કે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં પહેલા તો એમની શું એમના ઉપર એફઆઈઆર પણ થઈ છે કે નહીં એ તપાસવામાં આવે છે. પછી ત્યાંથી ડીવાયએસપીમાં જાય છે ને એસપી એમનો રિપોર્ટ આપે છે ને જે જિલ્લાના ડીએમ, કલેક્ટર છે એ એમને લાયસન્સ આપતા હોય છે. ખૂબ મોટી પ્રક્રિયા છે. એમાં બીજા સ્ટેટમાંથી જે ગેરકાયદેસર લાયસન્સો લઈ આવે છે, ગેરકાયદેસર હથિયારો, વેપન્સ લાવે છે, રોલા પાડવા માટે લાવે, એન્ટ્રી પાડવા માટે લાવે, માફો જમાવવા માટે લાવે છે, એવા લોકોને પણ આ રાજ્યએ પકડ્યા છે. અને ત્યાં એ રાજ્યમાં પણ તપાસની માંગણી પણ કરી છે. અને તપાસમાં જેટલી પારદર્શકતા આવે ને એ તમામ પારદર્શકતા રાખી છે. અને લાયસન્સ આપવામાં ત્રુટીઓ હોય જ નહીં. એટલા માટે
કે લાયસન્સ ડીએમ આપે છે, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ છે એ આપે છે, જિલ્લાના કલેક્ટર આપે છે ને આખી એમની જે નીચે સુધીની જે તપાસ છે એ તપાસ થાય છે ને પછી આપવામાં આવે છે. કાયદેસરનું લાયસન્સ તો લેવા માટે ખૂબ એને જેને કહેવાય ને કે આધાર પુરાવા આપવા પડતા હોય છે. અને ખોટું જે છે એ તો વધારે ચમકવાનું છે રાધા, ખોટું વધારે ચમકે છે અને જલ્દી પકડાઈ પણ જાય છે.